સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો હલ્લાબોલ। સ્થાનિકોએ મનપા કચેરીમાંથી થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાથી લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા। ફિરદોશ સોસાયટી, મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ। શહેરને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં મનપાના અણદડ વહીવટને કારણે પ્રજા પાણી માટે પરેશાન। પૂરતું નિયમિત અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા સ્થાનિકોએ મનપા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી છે। ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। શહેરમાં ભરતનગર ગાર્ડન માટે વાસ્તવમાં ફાળવવામાં ન આવેલી જમીન પર ડિઝાઇન બનાવી કામ શરૂ કરાતા 60 લાખ રૂપિયા પાણીમાં ગયા છે। હાઉસિંગ બોર્ડે જે જમીન આપી તેવી 9000 ચોરસ મીટર લગતી જમીનમાં પ્લાન બનાવવાની પ્રોજેક્ટ શરૂ કરાયો છે। હાઉસિંગ બોર્ડે બગીચા માટે જમીન ફાળવણી જ ન કરતા હવે એજન્સીને ચૂકવણી કરી રીડિઝાઇન સાથે નવો ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈને તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે। ત્યાં થોડી એવી જગ્યા પણ હતી જે હાઉસિંગ બોર્ડની હતી અને મંજૂરીની અપેક્ષાએ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારના સત્તા સંભાળી રહેલા લોકો દ્વારા, પણ કંઈક અસમંજસ થતા અથવા તો કંઈ ટેકનિકલ ફોલ્ટ આવતા એ હજી કાર્ય વિલંબમાં પડ્યું છે। ત્યારે અમે જતાં જતાં પૂરી કોશિશ કરી કે આપણે એ જગ્યાને છોડીને આપણે નાનો ગાર્ડન બનાવીએ થોડો, તો એવી પણ અમારી તૈયારી છે। બહુ મોટો ખર્ચો થયો હતો અને એટલે જ એ ખર્ચો નિષ્ફળ ન જાય માટે આ બધું આયોજન અમે બધાએ સંકલનમાં રહીને કરી રહ્યા હતા। એ હંમેશા બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય એવું સાબિત થાય છે અને એવું કરે છે। હજી એક સરકારી ગુજરાત રાજ્યના એક સરકારી વિભાગે હજી જગ્યા ફાળવી નથી, હજી કોઈ એની જગ્યા ફાળવવાની પ્રોસેસ નથી કરી, ત્યાં તો ત્યાં બગીચાનું કામ ઊભું કરી દીધું। જ્યારે બીજા સરકારી ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવ્યો ત્યારે કામ ઊભું રાખવામાં આવ્યું। હવે લાખો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો, તો લાખો રૂપિયાનો ખર્ચો છે જે શાસકોએ ખર્ચો કર્યો એને પોતાના ખીચાના પૈસા ગયા છે, એ ભાવનગરની જનતાના ટેક્સના પૈસાથી કામ થયું છે। 55 લાખ રૂપિયા જેવી રકમનો ખર્ચ કર્યા પછી ના પાડી દીધી કે ભાઈ જગ્યા અમે નહીં આપી, બગીચો તમારી જગ્યામાં બનાવો। આજની તારીખે ત્યાં બગીચા વગરનું ભરતનગર છે। આવી રીતે અનેક જગ્યાએ જગ્યા આપણી પાસે ઉપલબ્ધ ન હોય અને ડીપીઆર તૈયાર કરાવે એટલે ડીપીઆર વાળા પૈસા લઈને વ્યા જાય, કન્સલ્ટન્ટના પૈસા વ્યા જાય અને આવા પ્રજાના પૈસા ટેક્સના વેડફાઈ જાય। ખરેખર અમે પણ કહેલું કે આ પૈસો જેણે ભૂલ કરીશ એની પાસેથી વસૂલ કરો અને ભાવનગરના શહેરીજોને સારા બગીચા આપો। બગીચા એક પણ નવા કર્યા હોય ને અમારી સામે દાખલો બેહાડે કે પેલા બગીચો બનાવવાનું કામ ચાલુ કર્યું, પછી ખબર પડી હાઉસિંગ બોર્ડની જગ્યા છે, એની મંજૂરી પણ નહોતી લીધી આ લોકોએ અને બનાવી નાખ્યા અને પછી પાછી ડિઝાઇનમાં ફેરફાર તો થોડીક જગ્યા વધારે કરવી પડે બધી, એટલે માગણી કરી। આ બધાની વચ્ચે હું એવું માનું લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છતાં પણ આજે પરિસ્થિતિ હું એવું માનું છું કંડમ હાલતમાં એમને પડ્યું છે। નથી શાસકો નથી અધિકારીનું કોઈ એ તરફ ધ્યાન જતું અને ભાવનગરના પ્રજાજનોના પૈસા બગાડવા સિવાય કંઈ કશું કરતા। સદરુ જગ્યા જે છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડ પૈકીની હતી, જેમાં 11,000નું પોઝેશન મળેલું હતું અને જે તે વખતે 9,000નું મળશે એ દ્રષ્ટિએ આખા એરિયાનું પ્લાનિંગ કરેલું હતું, પણ હાલમાં અમારી પાસે 11,000નો જ કબજો છે। જે તે વખતે કામગીરી સ્થગિત કરવામાં આવેલી હતી, એને લીધે કામ બંધ છે। હાલમાં અત્યારે એજન્સી સાથે ચર્ચા શરૂ છે ને ટૂંક સમયમાં જે 11,000 સ્ક્વેર ચોરસ મીટરમાં પોઝેશન છે એ એરિયામાં કામગીરી કરીને પૂર્ણ કરવામાં આવશે। અંદાજિત અત્યાર સુધીમાં 80 લાખ જેવો ખર્ચ થયેલો છે।